10 ની અંદર આપણે સદિશ વિશેની ચર્ચાઓ કરી। સદિશની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ ભણ્યા પછી 11મું ચેપ્ટર છે ત્રિપરિમાણીય ભૂમિતિ। આની અંદર પણ આપણે સદિશોની જ વાત કરવાની છે। ત્રિપરિમાણીય ભૂમિતિ એટલે x y અને z અક્ષની અંદર જે ભૂમિતિ આવે છે એ અગાઉના ધોરણમાં આપણે યામ ભૂમિતિ ભણી ગયા, જેની અંદર બે જ અક્ષ હોય, x અક્ષ અને y અક્ષ, એટલે આપણે એને સમતલીય ભૂમિતિ કહી શકીએ। અહીંયા ત્રિપરિમાણીય ભૂમિતિ છે એટલે અહીંયા ત્રણ અક્ષ છે, તો આની અંદર આપણે અવકાશમાં વાત કરવાની હોય, એટલે કે ત્રણ બિંદુઓ સાથે ત્રણ યામ સાથે આપણે રમત રમવી પડે। હવે આની અંદર આપણે અગાઉ કેટલું જોઈ ગયા, તો x y અને z અક્ષ આપેલી હોય, ઉગમ બિંદુથી આપણે p બિંદુ સુધી જોડતો એક રેખાખંડ અથવા તો એ સદિશ જોઈતો હોય, તો એ p ના યામ x y z હોય, તો સદિશ OP એને આપણે સદિશ r વડે દર્શાવીએ તો આ સદિશનું મૂલ્ય કઈ રીતે મળે, તો કે વર્ગમૂળની અંદર બેના x યામની બાદબાકીનો વર્ગ, y યામની બાદબાકીનો વર્ગ, z યામની બાદબાકીનો વર્ગ, એ આપણને સદિશનું મૂલ્ય આપે। સદિશની દિશા અત્યારે આપણે આમ દર્શાવેલી છે। આવા એક જ દિશાના જેટલા સદિશો હોય એ બધાને સમાંતર સદિશો કહી શકીએ, સમરેખ સદિશો કહી શકીએ। પછી આ સદિશ આપણે આને સ્થાનાંતર કરીને કોઈ પણ જગ્યાએ ગોઠવી શકીએ, પણ સમાંતર હોય એ રીતે અહીંથી આને ઉપાડીને અહીંયા ગોઠવી શકાય, અહીંથી આને ઉપાડીને અહીંયા ગોઠવી શકાય, તો એના મૂલ્યમાં કે દિશામાં કાંઈ ફેર પડશે નહીં। પછી સદિશના પ્રકારો વિશેની પણ ચર્ચાઓ કરી। હવે જો આ સદિશ x અક્ષ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે, y સાથે બીટા માપનો ખૂણો અને z અક્ષ સાથે ગામા માપનો ખૂણો બનાવે, તો આ સદિશના ત્રણેય અક્ષ સાથેના ખૂણાઓને આપણે દિક ખૂણાઓ તરીકે ઓળખીએ છીએ। દિક ખૂણાઓ કોણ છે, તો કે આલ્ફા, બીટા અને ગામા। આ ત્રણેય ખૂણાના કોસાઇન મૂલ્યો એટલે કે cos આલ્ફા, cos બીટા અને cos ગામા, એને આપણે શું કહીએ છીએ, દિક કોસાઇન। દિક કોસાઇન ને આપણે l, m અને n વડે પણ દર્શાવીએ છીએ। l એટલે cos આલ્ફા, m cos બીટા, n cos ગામા। આ ત્રણેય મૂલ્યોની ચર્ચા પણ આપણે આગળના ચેપ્ટરમાં કરી ગયા। આ ત્રણેયના વર્ગનો સરવાળો cos વર્ગ આલ્ફા, cos વર્ગ બીટા અને cos વર્ગ ગામા, ત્રણેયનો સરવાળો 1 થાય એ પણ આપણે અગાઉ જોઈ ગયા। તો અહીં આપણે લખી શકીએ l વર્ગ m વર્ગ n વર્ગ બરાબર 1। ત્યાર પછી દિક ગુણોત્તર। હવે દિક ગુણોત્તર કઈ રીતે મળે, આપણે અહીંયાથી માનો કે y અક્ષ ઉપર લંબ દોરીએ તો આ મૂલ્ય કેટલું થશે, y અક્ષ ઉપર લંબ દોર્યો તો જો આનું માપ આ બિંદુના યામ કેટલા હશે, 0 y 0, y અક્ષ ઉપર લંબ દોરીએ તો હવે અહીંયાથી અહીંયા સુધીનું માપ શું થઈ ગયું, y, કેમ કે અહીંયા ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુથી આ બિંદુ સુધી y જેટલું અંતર હોય, આનું મૂલ્ય શું હોય, OP નું મોડ r, અથવા તો આપણે એને r લખી શકીએ। તો હવે આની અંદર cos નો ઉપયોગ કરીએ, cos બીટા, તો cos બીટા બરાબર શું થશે, પાસેની બાજુ છેદમાં એનું મૂલ્ય એટલે કર્ણ r। એ જ રીતે cos આલ્ફા શું થશે, cos આલ્ફા, તો એના માટે જો આવો લંબ દોરશું તો x ના છેદમાં r આવશે, કેમ કે x યામ માટે હોય, અને cos ગામા શું થશે, z ના છેદમાં r। ત્રણેયના વર્ગનો સરવાળો કરશું, cos વર્ગ આલ્ફા પ્લસ cos વર્ગ બીટા પ્લસ cos વર્ગ ગામા, તો આપણને મળશે શું, cos વર્ગ આલ્ફા, બીટા અને ગામા એટલે અહીં શું આવશે, x વર્ગ છેદમાં r વર્ગ પ્લસ y વર્ગ છેદમાં r વર્ગ પ્લસ z વર્ગ છેદમાં r વર્ગ થાય। લસા લઈએ એટલે r વર્ગ આવે, ઉપર થશે શું, x વર્ગ પ્લસ y વર્ગ પ્લસ z વર્ગ, અને આ શું થશે, તો જો આપણે OP નું મૂલ્ય મેળવીએ તો વર્ગમૂળની અંદર x યામની બાદબાકીનો વર્ગ, y યામની બાદબાકીનો વર્ગ અને z યામની બાદબાકીનો વર્ગ, તો શું થાય, x વર્ગ પ્લસ y વર્ગ પ્લસ z વર્ગ, અને આ શું થયું, OP નું મૂલ્ય એટલે કે સદિશ r નું મૂલ્ય, તો આ શું થઈ ગયું, r થઈ કે ના થાય। તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ, જો અહીંયા વર્ગ કરશું તો આમાં વર્ગમૂળ દૂર થઈ જાય એટલે અંશમાં લખાય r વર્ગ છેદમાં r વર્ગ, બે ઉડી જાય તો વધશે શું, 1। તો ત્રણેયના વર્ગનો સરવાળો 1 થાય, એટલે કે l વર્ગ, m વર્ગ અને n વર્ગ, ત્રણેયનો સરવાળો શું થઈ ગયો, 1। હવે આમાંથી r અહીંયા આવશે, તો આ શું થઈ ગયું,
y બરાબર આ કોણ હતું m mr થશે ને અહીંયા શું થશે x બરાબર lr અહીંયા શું થશે z બરાબર nr તો અહીંયા x y અને z ત્રણેયની કિંમત આપણને l m n ના સ્વરૂપમાં મળે કઈ રીતે mr lr અને nr તો આ ત્રણેય મૂલ્યો કેવા હશે તો કે m l અને n ના સમપ્રમાણમાં વધે એટલે કે આ ત્રણેયના પ્રમાણમાં હોય એવું કહેવાય એની સાથે જ ગુણિતમાં છે એટલે તો lr mr અને nr ને આપણે દિક ગુણોત્તર તરીકે ઓળખીએ છીએ દિક ગુણોત્તર દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય દિક કોસાઇનના વર્ગનો સરવાળો 1 થાય આ બધી વિગતો આપણે જોઈ ગયા હવે આપણને બે બિંદુઓ આપ્યા હોય આ રીતે p એટલે x1 y1 z1 q x2 y2 z2 તો આ બે વચ્ચેનું અંતર મેળવવું હોય તો વર્ગમૂળની અંદર બેના એક્સિયમનો બાદબાકીનો વર્ગ ભાગ્યામની બાદબાકીનો વર્ગ ઝેડિયમની બાદબાકીનો વર્ગ એટલે કે આનું મૂલ્ય મળે જો સદિશ તરીકે આપણે વાત કરીએ તો અને આના દિક કોસાઇન જોતા હોય આપણે અહીંયા જે દિક કોસાઇન મેળવ્યા કોના હતા તો કે ઉગમ બિંદુમાંથી કોઈ બિંદુ આપ્યું હોય એને જોડતા સદિશ માટેની આપણે આ બધી વાતો કરી તો આના દિક કોસાઇન આપણે કઈ રીતે મેળવવા તો કે એના માટે cos આલ્ફા cos બીટા અને cos ગામા હોવા જોઈએ હવે આમાં શું હોય ખરેખર તો જે આપણે અહીં કર્યું તેની અંદર છેદમાં શું આવે છે એનું મૂલ્ય તો આપણે ત્રણેયના યામની જરૂર હોય તો cos આલ્ફા એટલે x ના છેદમાં r cos બીટા y ના છેદમાં r cos ગામા z ના છેદમાં r તો અહીંયા x y અને z શું કામ આવ્યા હતા ખરેખર ને આપણે x યામની બાદબાકી કરીએ એટલે અહીંયા x 0 હોય તો એ જ રીતે આની અંદર જો આપણે ત્રણેયના ખૂણાઓ આલ્ફા બીટા અને ગામા લઈએ તો cos આલ્ફા શું થાય x યામની બાદબાકી છેદમાં એનું મૂલ્ય એટલે કે p q આપણે એને આ રીતે લખી શકીએ ખાલી p q લખો તો પણ ચાલે cos ગામા લખીએ તો શું થશે cos બીટા y યામની બાદબાકી છેદમાં એનું મૂલ્ય અને cos ગામા શું થશે z યામની બાદબાકી છેદમાં એનું મૂલ્ય તો આ ત્રણેય વસ્તુ આપણને શું આપશે આ રેખાખંડના દિક કોસાઇન તો દિક કોસાઇન મેળવવા હોય તો શું કરવું પડે જે બે બિંદુ આપ્યા છે બે બિંદુના અનુરૂપ યામની બાદબાકી છેદમાં એના મૂલ્યો તો આને આપણે આમ કહી શકીએ બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન આપણે અહીં રેખાખંડની વાત કરી છે તો બધાયનો મતલબ એક જ થાય કેમ કે આ આપણને ખરેખર આપે શું એકમ સદિશ જો એકમ સદિશ કઈ રીતે મેળવતા આપણે સદિશ આપ્યો હોય છેદમાં એનું મૂલ્ય લખીએ તો આને આપણે i કેરેટ j કેરેટ અને k કેરેટ બતાવી દઈએ તો એ સદિશ થઈ જશે અને છેદમાં એનું મૂલ્ય લખ્યું તો શું આપશે એના એકમ સદિશની વાત છે અહીંયા તો pq જે રેખા છે એમાં pq ની દિશાનો એકમ સદિશ તો આપણને આ જ આપશે દિક કોસાઇન ખરેખર આપણને એનો એકમ સદિશ આપે છે તો આ બધી ચર્ચાઓ આપણે અગાઉના ચેપ્ટરમાં કરી ગયા હતા તો આપણે અહીંયા હવે આ રેખાની દિક કોસાઇનને લગતા પ્રશ્નોની ચર્ચા કરીએ આપણે દિક કોસાઇનની વાત કરી દિક ગુણોત્તરની વાત કરી હવે એના ઉપરથી સ્વાધ્યાય 11.1 આપેલું છે જોઈએ આપણે પ્રશ્ન પહેલો જો કોઈ રેખા x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે 90 અંશ 135 અંશ અને 45 અંશના ખૂણા બનાવે તો તેની દિક કોસાઇન શોધો તો દિક કોસાઇનમાં શું હોય cos આલ્ફા cos બીટા અને cos ગામા એ મળી જાય એટલે આપણને દિક કોસાઇન મળી જાય તો મેળવવાનું શું થશે cos 90 cos 135 અને cos 45 cos 90 નું મૂલ્ય 0 cos 135 જો આપણને સીધું 135 નું મૂલ્ય ખબર ના હોય તો એને આપણે આમ લખી શકીએ 180 - 45 તો 135 જ થાય કે ના થાય cos પાઈ માઈનસ થીટા એટલે શું થાય માઈનસ cos થીટા તો માઈનસ cos 45 થાય તો આનું મૂલ્ય શું થશે -1/√2 આનું મૂલ્ય થશે 1/√2 તો આપણે લખી શકીએ દિક કોસાઇન 0 -1/√2 અને 1/√2
ત્યાર પછી બીજો પ્રશ્ન શું આપ્યો છે, યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખાની દિક કોસાઇન શોધો. તો અહીંયા આપણે આમ લખી શકીએ, રેખા યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે તો શું થાય, આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા થાય કે ના થાય. અને આપણે જાણીએ છીએ cos વર્ગ આલ્ફા પ્લસ cos વર્ગ બીટા પ્લસ cos વર્ગ ગેમા બરાબર 1. ત્રણેય ખૂણા સમાન છે તો ત્રણેય જગ્યાએ આપણે આલ્ફા લખી શકીએ તો શું થઈ જાય, 3 cos વર્ગ આલ્ફા બરાબર 1 તગડો છેદમાં જાય તો cos આલ્ફા બરાબર ±1 ના છેદમાં √3. તેથી દિક કોસાઇન શું થશે, ±1 ના છેદમાં √3 ±1 ના છેદમાં √3 ±1 ના છેદમાં √3. ત્રણેય માટે લખવું પડશે ને, cos આલ્ફા cos બીટા અને cos ગેમા. ત્યાર પછી ત્રીજું જોઈએ, જો રેખાના દિક ગુણોત્તર -18 12 -4 હોય તો તેની દિક કોસાઇન શોધો. દિક કોસાઇન આપણે બે બિંદુ આપ્યા હોય એમાંથી પસાર થતી રેખાના દિક કોસાઇન માટે શું કર્યું હતું, તો કે બેયના યામની બાદબાકી છેદમાં એનું મૂલ્ય. દિક ગુણોત્તરની અંદર માત્ર એના યામની બાદબાકી હોય, દિક કોસાઇન હોય તો છેદમાં એનું મૂલ્ય હોય. તો દિક ગુણોત્તર ઉપરથી એનું મૂલ્ય મેળવી લઈએ, એના દિક ગુણોત્તર ઉપરથી દિક કોસાઇન મેળવવું હોય તો આપણે કરવું શું પડે, તો કે પહેલાનું મૂલ્ય મેળવવું પડે. મૂલ્ય એટલે આપણે r કહી દઈએ તો r બરાબર શું થશે, વર્ગમૂળમાં ત્રણેયના વર્ગનો સરવાળો. -18 નો વર્ગ 324, 12 નો વર્ગ 144, 4 નો વર્ગ 16, શું થશે આ 484, એનું વર્ગમૂળ 22. તો હવે આપણે લખી શકીએ દિક કોસાઇન શું હોય, -18 ના છેદમાં 22, 12 ના છેદમાં 22 અને -4 ના છેદમાં 22. તો શું થઈ જાય, છેદ ઉડાડીએ તો -9 ના છેદમાં 11, 6 ના છેદમાં 11, -2 ના છેદમાં 11. તો આ મળે આપણને દિક કોસાઇન. યાદ રાખશો, આપણે દિક ગુણોત્તર માંથી દિક કોસાઇન મેળવવું હોય તો આપણે છેદમાં એનું મૂલ્ય મૂકવું પડે. હવે પ્રશ્ન ચોથો શું કીધું છે એની અંદર, સાબિત કરો કે બિંદુઓ સમરેખ છે. 3 બિંદુ આપ્યા છે, સમરેખ છે એવું સાબિત કરવું છે. તો 3 બિંદુ સમરેખ કરવા માટે આપણે આગળ પણ જોઈ ગયા, જો એના નિશ્ચયકનું મૂલ્ય આપણે 0 બતાવી દઈએ તો આ ત્રણેય બિંદુઓ સમરેખ હોય. પણ આપણે અહીંયા માની લો કે અહીં 3 બિંદુ આપ્યા છે, સમરેખ છે a b અને c. જો આ ત્રણેય બિંદુ સમરેખ હોય તો શું થશે, આ બે a અને b બેના યામની બાદબાકી કરીએ તો આપણને દિક ગુણોત્તર મળે. એ જ રીતે b અને c ની બાદબાકી કરીએ તો પણ આપણને દિક ગુણોત્તર મળે. ab અને bc નો દિક ગુણોત્તર જો બે સમપ્રમાણમાં હોય, એટલે કે એક છે એનો ગુણિત હોય બીજો હોય, તો આપણે એવું કહી શકીએ કે બે કેવા છે, સમરેખ છે. બે સદિશ સમરેખ હોય તો ત્રણેય બિંદુઓ કેવા હોય, સમરેખ હોય. તો આપણે નામ આપી દઈએ a of 2 3 4, b of -1 -2 1 અને c of 5 8 7. હવે a b નો દિક ગુણોત્તર મેળવીએ. a b નો દિક ગુણોત્તર શું થશે, તો b - a થઈ ગયું. -1 -2 એટલે -3, પછી -2 - 3 -5, 1 - 4 -3. હવે કોનો મેળવશું, bc નો. સદિશ bc નો દિક ગુણોત્તર. તો આ બે ની બાદબાકી થઈ 5 - -1 એટલે 6, 8 - -2 એટલે 10, 7 - 1 એટલે 6. તો આમાં શું જોવા મળે, જો આને આપણે -2 વડે ગુણશું તો આ થઈ જાય. તો એનો મતલબ એમ કે આના સમપ્રમાણમાં છે. તો આનો મતલબ એવો હોય કે AB અને BC કાં તો સમાંતર છે અથવા તો સમપાતી છે.
તો આપણે એ લખી શકીએ તેથી સદિશ AB અને સદિશ BC અહીં સદિશ AB અને સદિશ BC સમપ્રમાણમાં છે, તેથી સદિશ AB અને સદિશ BC સમાંતર અથવા સમપાતી હોય. સમાંતર અથવા સમપાતી હોય. જો સમાંતર હોય તો AB અહીંયા હોય BC અહીંયા હોય, આ રીતે હોય. પણ આ બેની અંદર B બિંદુ સામાન્ય છે, એનો મતલબ એમ કે B અહીંયા હોય અને જો BC માં નીચે હોય તો એવું શક્ય નથી. તો એનો મતલબ એમ કે આ બે સમાંતર ના હોય પણ કેવા હોય? સમપાતી રેખાઓ હોય, એકની ઉપર બીજી હોય એવી. તો આપણે લખી શકીએ અહીંયા પરંતુ B સામાન્ય બિંદુ છે, તેથી બંને સમપાતી હોય. તેથી A, B અને C સમરેખ છે. લખી શકાય આ રીતે. હવે પ્રશ્ન 5મો જોઈએ. એની અંદર પણ 3 બિંદુ આપ્યા છે. 3 બિંદુ આપ્યા છે, એમાં શું કીધું છે? એ ત્રણેય શિરોબિંદુઓ હોય એવા ત્રિકોણના બાજુઓના દિક કોસાઇન મેળવો. તો આપણે રેખાનો દિક કોસાઇન મેળવવાનું શીખી ગયા. કઈ રીતે? પહેલા તો માની લો કે આ બેની બિંદુને જોડતી એક રેખાખંડ અથવા રેખા મળે અને આપણે નામ આપી દઈએ ABC. તો AB આપણને એક રેખાખંડ આપશે, BC એક રેખાખંડ આપશે અને AC એક રેખાખંડ આપશે. તો કરવાનું શું હોય? બેના એક્સિયમની બાદબાકી છેદમાં એનું મૂલ્ય. મૂલ્ય મેળવતા પહેલા આપણે શું મેળવવું પડશે? AB સદિશ. તો આપણે અહીંયા પહેલા મેળવશું શું? સદિશ AB. શું થશે? આ બેની બાદબાકી -1 -3 એટલે -4, 1 - 5 એટલે -4, 2 - -4 એટલે 6. હવે આનું મૂલ્ય તો મોડ AB શું થાય? વર્ગમૂળમાં -4 નો વર્ગ 16 16 36. 6 ને 6 12, 6 3 18, 18 નો આઠડો વધી પડી 1, 3 4 5 6 68. 17 ચોકુ 68 થાય ને, તો આનું વર્ગમૂળ શું થશે? 2√17. તેથી સદિશ AB ની દિક કોસાઇન શું થશે? -4 ના છેદમાં એનું મૂલ્ય એટલે 2√17, પાછું -4 ના છેદમાં એનું મૂલ્ય અને 6 ના છેદમાં એનું મૂલ્ય. હવે આના છેદ ઉડાડીએ તો શું થશે? -2 ના છેદમાં √17, -2 ના છેદમાં √17, 3 ના છેદમાં √17. જેમ આપણે AB નું મેળવ્યું એ જ રીતે BC અને AC બે બાજુઓના દિક કોસાઇન મેળવી શકાય. તો આ જ રીતે એમાં પણ તમે જાતે ગણી શકો.